હેલો એવરીવન, આજે આપણે છે પેપર 404 યુનિટ 1 લેક્ચર ત્રીજો. પેપર 404 યુનિટ 1 લેક્ચર 3. આગળના લેક્ચરની અંદર ફર્સ્ટ એન્ડ સેકન્ડ લેક્ચરની અંદર આપણે ભણી ગયા છીએ મોલેક્યુલર વેઇટ, એટોમિક વેઇટ એન્ડ ફિઝિકલ ક્વોન્ટિટી ડિટેલમાં. બરાબર. ટોપિક 1 અને 2 એની અંદર 2 ટોપિકની અંદર આપણે એક પોઈન્ટ બાકી હતો જે આપણે લેશું ઇક્વિવેલેન્ટ વેઇટ. ઇક્વિવેલેન્ટ વેઇટ. હવે આપણી પાસે મોલેક્યુલર વેઇટ છે, એટોમિક વેઇટ છે, તો ઇક્વિવેલેન્ટ વેઇટની શા માટે જરૂર પડી? તો કેમિકલ રિએક્શનની અંદર આપણે મોલેક્યુલર વેઇટ ભણી ગયા, એટોમિક વેઇટ ભણી ગયા, તો ઇક્વિવેલેન્ટ વેઇટની શા માટે જરૂર પડી? તો કે in chemical reaction molecular weight or atomic weight એટલે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે મોલેક્યુલર વેઇટ અને એટોમિક વેઇટ છે એ નંબર ઓફ એન્ટાઇટી દર્શાવે છે. બરાબર છે. એટલે કે મોલેક્યુલ્સનું કેટલું અસ્તિત્વ છે, નંબર ઓફ એન્ટાઇટી એટલે કે કેટલું અસ્તિત્વ છે એ દર્શાવે છે. પણ તે કોઈ પણ મોલેક્યુલ કેટલો રિએક્ટ કરે છે એ દર્શાવતું નથી. એટલે કોઈ પણ મોલેક્યુલ્સ કેમિકલ રિએક્શનની અંદર કેટલો રિએક્ટ કરે એ દર્શાવવા માટે ઇક્વિવેલેન્ટ વેઇટ છે એ વપરાય છે. મોલેક્યુલર વેઇટ અને એટોમિક વેઇટ છે એ નંબર ઓફ એન્ટાઇટી દર્શાવે છે અને ઇક્વિવેલેન્ટ વેઇટ છે એ મોલેક્યુલ કેટલો રિએક્ટ કરે છે એ દર્શાવે છે. બરાબર. તો આપણે સિમ્પલ રીતે જોઈએ તો in chemical reaction equivalent weight of molecule or compound is precisely same power for chemical combination of equivalent weight of any other molecule or compound. બરાબર. એટલે આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો મોલેક્યુલર ઇક્વિવેલેન્ટ વેઇટ છે ઇક્વિવેલેન્ટ વેઇટ્સ it depend upon the reaction in which molecule participate. કે કેટલો મોલેક્યુલ પાર્ટિસિપેટ થાય છે એના ઉપર આધાર રાખે છે. in chemical reaction equivalent weight is depend upon in reaction molecules which participate. કેટલો મોલેક્યુલ છે એ પાર્ટિસિપેટ થાય છે એ દર્શાવે છે. એના હું તમને એક્ઝામ્પલ આપું છું. સિમ્પલ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. H2 plus 1/2 O2 gives H2O. આ કેમિકલ રિએક્શન છે. Hydrogen is monovalent in this reaction. Hydrogen is monovalent combined with oxygen. Oxygen is divalent. એટલે કે ઓક્સિજનની વેલેન્સી 2 છે અને હાઇડ્રોજનની 1 છે. એટલે આ રિએક્શનની અંદર હાઇડ્રોજન ઇઝ મોનોવેલેન્ટ એન્ડ ઓક્સિજન ઇઝ ડાયવેલેન્ટ. તો 2 મોલ ઓફ હાઇડ્રોજન combine 1 mol of oxygen to forms H2O. બરાબર. અગેન એટલે કે સેકન્ડ એક્ઝામ્પલ છે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ HNO3 gives KNO3 plus H2O.
in this reaction, equivalent weight of KOH combined equivalent weight of HNO3 gives equivalent weight of KNO3 and equivalent weight of H2O. બરાબર. એટલે આ રિએક્શન છે એની અંદર આપણે સિમ્પલ રીતે કહીએ તો reactivity of a molecule in chemical reaction determine the equivalent weight of compound, any compound or molecules. બરાબર. equivalent weight નું સામાન્ય સૂત્ર છે, સિમ્પલ ફોર્મ્યુલા, equivalent weight is equal to atomic weight or molecular weight divided by valence valency. બરાબર. atomic weight or molecular weight divided by valency is equal to equivalent weight. આ છે equivalent weight નું સામાન્ય સૂત્ર. રિએક્શન ની અંદર equivalent weight છે H+ આયન એક્સેપ્ટ કરે અને OH- આયન ડોનેટ કરે એના ઉપર આધાર રાખે છે. equivalent weight of molecule or compound is equal to atomic weight or molecular weight divided by valency. valency શું ડિટરમાઇન કરે છે તો કે valency is determined અથવા તો કોના ઉપર આધાર રાખે છે તો કે number of H+ ion accepted and number of hydroxyl અથવા OH- ion donated. બરાબર. એના ઉપર વેલેન્સી છે એ આધાર રાખે છે. હાઇડ્રોજન આયન છે એક્સેપ્ટ થાય અને OH- છે એ શું થાય કે દૂર થાય. બરાબર. એના ઉપર એની વેલેન્સી છે એ આધાર રાખે છે. હવે અલગ અલગ પ્રકારના એલિમેન્ટ્સ છે, પછી મોલેક્યુલ્સ છે, સોલ્ટ્સ છે, એસિડ બેઝ છે, હાઇડ્રેટેડ સોલ્ટ્સ છે, આ બધાના મોલેક્યુલર વેઇટ છે એ ઇક્વિવેલન્ટ વેઇટ છે એ અલગ અલગ રીતે ફાઇન્ડ આઉટ કરવાના આવશે. બરાબર. 1 by 1 આપણે અલગ અલગ રીતે બધાના ઇક્વિવેલન્ટ વેઇટ છે એ ફાઇન્ડ આઉટ કરીએ. એ પહેલા છે કે ઇક્વિવેલન્ટ વેઇટ છે એ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે તો કે ઇક્વિવેલન્ટ વેઇટ એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે કોઈ એક સબસ્ટન્સ છે જેનું વેઇટ છે x ગ્રામ સપોઝ. બરાબર. 1 ગ્રામ હાઇડ્રોજન કોઈ પણ સબસ્ટન્સ કે જેનું x ગ્રામ વેઇટ છે ઈ 1 ગ્રામ હાઇડ્રોજન સાથે combine or replace by directly or indirectly. કોઈ સબસ્ટન્સ છે કે જેનું વેઇટ છે એ x ગ્રામ છે સપોઝ. બરાબર. ઈ 1 ગ્રામ હાઇડ્રોજન સાથે કમ્બાઈન થાય અથવા રિપ્લેસ થાય ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ડિસ્પ્લેસ થાય combine or displaced by directly or indirectly તો
જે તે મોલેક્યુલ્સ છે એને એનો ઇક્વિવેલન્ટ વેટ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ રિએક્શનની અંદર જે તે સબસ્ટન્સ છે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કમ્બાઇન ઓર ડિસ્પ્લેસ થાય તો તેને જે તે મોલેક્યુલ્સ સબસ્ટન્સ અથવા કમ્પાઉન્ડનો ઇક્વિવેલન્ટ વેટ તરીકે ઓળખવામાં આવે છે. સપોઝ કે આપણી પાસે રિએક્શનની અંદર હાઇડ્રોજન નથી તો મોલેક્યુલ છે 8 ગ્રામ ઓક્સિજન સાથે કમ્બાઇન ઓર ડિસ્પ્લેસ થાય બાય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તો એને જે તે મોલેક્યુલ્સ અથવા કમ્પાઉન્ડનો ઇક્વિવેલન્ટ વેટ કહેવામાં આવે. જો આપણી પાસે ઓક્સિજન નથી તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે 35.5 ગ્રામ ક્લોરીન સાથે કમ્બાઇન ઓર ડિસ્પ્લેસ થાય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. રિએક્શનની અંદર ક્લોરીન નથી તો 108 ગ્રામ સિલ્વર સાથે કમ્બાઇન ઓર ડિસ્પ્લેસ થાય. એ પણ નથી તો 23 ગ્રામ સોડિયમ સાથે કમ્બાઇન થાય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. સોડિયમ નથી તો 12 ગ્રામ Mg સાથે થાય ડિસ્પ્લેસ. Mg નથી 9 ગ્રામ એલ્યુમિનિયમ સાથે થાય ડિસ્પ્લેસ ઓર કમ્બાઇન ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. તો એને જે તે કમ્પાઉન્ડનો અથવા મોલેક્યુલ એલિમેન્ટનો ઇક્વિવેલન્ટ વેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપને થાય કે આ શું છે? આ તો જે તે એલિમેન્ટ છે એના ઇક્વિવેલન્ટ વેટ છે. હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 8, ક્લોરીનનો 35.5, સિલ્વરનો 108, સોડિયમનો 23, મેગ્નેશિયમનો 12 અને એલ્યુમિનિયમનો 9 ગ્રામ જે તે કમ્પાઉન્ડ છે એના ઇક્વિવેલન્ટ વેટ છે. હવે આપણે 1 બાય 1 બધા જ કમ્પાઉન્ડ છે એના ઇક્વિવેલન્ટ વેટ જોઈએ અલગ અલગ રીતે. કઈ રીતે એના ઇક્વિવેલન્ટ વેટ છે એ ફાઇન્ડ આઉટ થાય. સૌથી પહેલા આપણે લેશું કે કોઈ એલિમેન્ટ હોય તો એનો ઇક્વિવેલન્ટ વેટ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવું. એલિમેન્ટનો ઇક્વિવેલન્ટ વેટ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો. તેનું સૂત્ર છે કે એલિમેન્ટનો ઇક્વિવેલન્ટ વેટ ઓફ એલિમેન્ટ is equal to atomic weight upon valency. બરાબર. ફર્સ્ટ એલિમેન્ટ આપણે લઈએ હાઇડ્રોજન. તો ઇક્વિવેલન્ટ વેટ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનનો એટોમિક વેટ છે 1, વેલેન્સી છે 1 એટલે શું આવશે 1. બરાબર. બીજું લઈએ ઓક્સિજન. ઇક્વિવેલન્ટ વેટ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેટ ઓફ ઓક્સિજન કેટલા મોલેક્યુલ્સ ઓક્સિજન હાઇડ્રોજન આ બધા છે એનું પોતાનું સિંગલ અસ્તિત્વ નથી એટલે ક્યારેય ઓક્સિજન કે હાઇડ્રોજન એકલા તમને જોવા મળે નહીં. હંમેશા ડાયવેલેન્ટ ફોર્મમાં હોય એટલે ઓક્સિજન નો ઇક્વિવેલન્ટ વેટ એની વેલેન્સી છે 2 એટલે શું આવશે 1. બરાબર. પછી છે ઓક્સિજનનો એટોમિક વેટ છે 16 અને એની વેલેન્સી છે -2 એટલે આવશે એનો ઇક્વિવેલન્ટ વેટ 8. બરાબર. ત્રીજું છે
નાઇટ્રોજન. નાઇટ્રોજન નો એટોમિક વેટ છે 14, વેલેન્સી છે 3, બરાબર. એટલે એનો ઇક્વિવેલેન્ટ વેટ આવશે 4.66. ચોથું છે કેલ્શિયમ. ઇક્વિવેલેન્ટ વેટ ઓફ કેલ્શિયમ. કેલ્શિયમનો એટોમિક વેટ છે 40, એની વેલેન્સી છે +2, એટલે 40/2 ઇઝ ઇક્વલ ટુ 20, બરાબર. પછી છે સોડિયમ. ઇક્વિવેલેન્ટ વેટ ઓફ સોડિયમ. સોડિયમનો એટોમિક વેટ છે 23. સોડિયમ ઉપર +1 ચાર્જ હોય, 23/1 ઇઝ ઇક્વલ ટુ 23. છઠ્ઠું છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો એટોમિક વેટ છે 27, એની વેલેન્સી અથવા એનો ચાર્જ હોય છે +3, એટલે કેટલા આવશે એનો ઇક્વિવેલેન્ટ વેટ 9, બરાબર. પછી છે ક્લોરીન. અહીંયા લખું છું ક્લોરીન. ક્લોરીનનો એટોમિક વેટ છે ઇક્વિવેલેન્ટ વેટ ઓફ ક્લોરીન. ક્લોરીનનો એટોમિક વેટ છે 35.5, વેલેન્સી છે 1, ઇક્વિવેલેન્ટ વેટ આવશે 35.5. આ છે કોઈ પણ એલિમેન્ટ્સના ઇક્વિવેલેન્ટ વેટ આપણે ફાઇન્ડ આઉટ કરવા હોય તો એના માટેનું સૂત્ર છે એટોમિક વેટ બાય વેલેન્સી. 5 થી 6 એક્ઝામ્પલ જોઈએ: હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કેલ્શિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, ક્લોરીન એટસેટ્રા, બરાબર. હવે છે કે કોઈ પણ મોલેક્યુલ્સ હોય એનો ઇક્વિવેલેન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એનું સૂત્ર શું છે કે કોઈ પણ મોલેક્યુલ્સના, આ બધા આપણે જોયા એલિમેન્ટ. હવે છે કોઈ પણ મોલેક્યુલ્સનો ઇક્વિવેલેન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવો હોય, મોલેક્યુલ, તો એનું સૂત્ર છે ઇક્વિવેલેન્ટ વેટ ઓફ મોલેક્યુલ્સ is equal to molecular weight upon valency. Molecular weight upon valency. કે મોલેક્યુલ્સ હોય એનો ઇક્વિવેલેન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એનું સૂત્ર છે ઇક્વિવેલેન્ટ વેટ ઓફ મોલેક્યુલ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેટ અથવા મોલેક્યુલર માસ અપોન વેલેન્સી ઇન્ટુ એટોમાઇસિટી, એટલે નંબર ઓફ એટમ. એટોમાઇસિટી અથવા નંબર ઓફ એટમ. અલગ અલગ પ્રકારના મોલેક્યુલ્સના આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેનો મોલેક્યુલર ઇક્વિવેલેન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ. એમાં સૌથી પહેલા છે ઓક્સિજન. ઇક્વિવેલેન્ટ વેટ ઓફ O2. ઓક્સિજનનો ઇક્વિવેલેન્ટ વેટ. ઓક્સિજનનો મોલેક્યુલર વેટ છે 16, બરાબર. કેટલા એટમ છે O2? 16 × 2 એટલે 32. ઓક્સિજન ઉપર ચાર્જ હોય છે -2, વેલેન્સી આવશે 2, નંબર ઓફ એટમ છે 2, એટલે શું આવશે
32/4 એટલે કેટલા આવશે? ઓક્સિજનનો ઇક્વિવેલન્ટ વેટ ઇઝ ઇક્વલ ટુ 8. બરાબર. સેકન્ડ વન છે ક્લોરીન. ઇક્વિવેલન્ટ વેટ ઓફ ક્લોરીન Cl2. ક્લોરીનનો એટોમિક વેટ છે 35.5. બરાબર. 30 Cl2 છે એટલે 35.5 ઇન્ટુ 2 એટલે આવશે 71. ક્લોરીન ઉપર ચાર્જ હોય છે 1. નંબર ઓફ એટમ છે 2. 71/2 એટલે ક્લોરીનનો આવશે 35.5. થર્ડ વન છે નાઇટ્રોજન. નાઇટ્રોજનનો એટોમિક વેટ છે 14. બરાબર. 14 ઇન્ટુ 2 એટલે 80. વેલેન્સી છે 3 અને નંબર ઓફ એટમ છે 2. 28/6 એટલે 4.66. બરાબર. ચોથું છે ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન, પછી છે ઓઝોન O3. ઓક્સિજન છે એનો ઇક્વિવેલન્ટ વેટ એટોમિક વેટ છે ઈ 16 છે. બરાબર. અહીંયા આપણે હતું O3, અહીંયા આપણે લીધું O2. 16 ઇન્ટુ 3 એટલે 48. એમાં નંબર ઓફ એટમ છે 3 અને વેલેન્સી છે ઓક્સિજનની -2 એટલે 2 ઇન્ટુ 3 48/6 એટલે આવશે 8. બરાબર. ઓઝોન. પછી આવે છે સલ્ફર. સલ્ફરનો એટોમિક વેટ છે 32. કેટલા છે? નંબર ઓફ એટમ 8. 32 ઇન્ટુ 8 એટલે 256. બરાબર. ચાર્જ હોય છે -2 એટલે નંબર ઓફ એટમ 8. 2 ઇન્ટુ 8 258/16 ઇઝ ઇક્વલ ટુ 16. આ છે કોઈ પણ મોલેક્યુલ્સ હોય એનો ઇક્વિવેલન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવા માટે એનો મોલેક્યુલર વેટ અપોન વેલેન્સી ઇન્ટુ એટોમાઇસિટી એટલે નંબર ઓફ એટમ. ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન, ઓઝોન અને સલ્ફર. બરાબર. હવે આગળ છે કે કોઈ પણ આયન હોય તો એનો ઇક્વિવેલન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે શું કરવાનું? ઇક્વિવેલન્ટ વેટ ઓફ આયન આપણે થોડા ઘણા એક્ઝામ્પલ લેશું એટલે તમારે એક્ઝામની અંદર કોઈ પણનો ઇક્વિવેલન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે અથવા થિયરી આવે તો તમે ઇઝીલી રીતે કરી શકો. હવે છે આયન્સ. કે કોઈ પણ આયનના ફોર્મમાં હોય તો એનો ઇક્વિવેલન્ટ વેટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એનું સૂત્ર શું છે? તો કે ઇક્વિવેલન્ટ વેટ ઓફ આયન ઇઝ ઇક્વલ ટુ equivalent weight of iron is equal to formula mass of iron upon valency. Formula mass of iron
अपॉन वेलेंसी अथवा चार्ज ऑन आयन, चार्जिस ऑन आयन्स, बराबर के इक्विवेलेंट वेट ऑफ आयन इज इक्वल टू फॉर्म्युला मास ऑफ आयन अपॉन वेलेंसी अथवा चार्जिस ऑन आयन। સૌથી પહેલું છે આપણે લઈએ Na+ સોડિયમ, ઇક્વિવેલેન્ટ વેટ ઓફ Na+ ઇઝ ઇક્વલ ટુ આયનનો ફોર્મ્યુલા માસ અથવા એટોમિક વેટ છે સોડિયમનો છે 23, બરાબર, એની ઉપર ચાર્જ છે અથવા વેલેન્સી છે +1, એટલે શું આવશે 23, બરાબર। પછી છે Ca+2, કેલ્શિયમનો એટોમિક વેટ અથવા ફોર્મ્યુલા માસ છે 32, ચાર્જ છે 2, શું આવશે 16, સોરી કેલ્શિયમનો છે 40, 40/2 એટલે આવશે 20, બરાબર। થર્ડ વન છે ઓક્સિજન, EO-2, ઓક્સિજનનો છે 16, ચાર્જ છે 2, ઇક્વિવેલેન્ટ વેટ આવશે 8। ચોથું છે SO4-2, ઇક્વિવેલેન્ટ વેટ ઓફ SO4-2, સલ્ફરનો છે 32, ઓક્સિજનનો 16, 16 × 4 64 + 32 એટલે 96, અને ચાર્જ છે 2 એટલે 96/2 એટલે આવશે 48, બરાબર। પછી એક્ઝામ્પલ લઈએ NH4+, ઇક્વિવેલેન્ટ વેટ ઓફ NH4+, નાઇટ્રોજનનો 14 અને હાઇડ્રોજનનો 4 એટલે 18, ચાર્જ છે +1 એટલે આવશે 18, બરાબર। આ છે કોઈ પણ આયન્સના ઇક્વિવેલેન્ટ વેટ। ઇક્વિવેલેન્ટ વેટ ઓફ આયન્સ, ફોર્મ્યુલા માસ ઓફ આયન અથવા તો એટોમિક વેટ ઓફ આયન અને વેલેન્સી અથવા ચાર્જ ઓન આયન, સોડિયમ +1 +2 -2 -2 +1, બરાબર। આ બધાના આયનો છે અને આપણે ઇક્વિવેલેન્ટ વેટ છે એ ફાઇન્ડ આઉટ કર્યા। હવે કોઈ સોલ્ટ્સ હોય તો સોલ્ટ્સનો ઇક્વિવેલેન્ટ વેટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો, તો એનું સૂત્ર છે આયન્સની જગ્યાએ આવશે સોલ્ટ, કે કોઈ સોલ્ટ્સ હોય તો એનો ઇક્વિવેલેન્ટ વેટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો, તો ઇક્વિવેલેન્ટ વેટ ઓફ salts, equivalent weight of salts is equal to formula mass of salt, formula mass of salt upon total positive or negative ion, total positive or negative ion, અથવા તો એનું બીજું સૂત્ર છે કે equivalent weight of salt is equal to equivalent mass of positive ion
પ્લસ ઇક્વિવેલન્ટ માસ ઓફ નેગેટિવ આયન. નેગેટિવ આયન અને ત્રીજું સૂત્ર છે ઇક્વિવેલન્ટ વેટ ઓફ સોલ્ટ્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા માસ ઓફ સોલ્ટ્સ અથવા ફોર્મ્યુલા માસ ઓફ આયન. ઇક્વિવેલન્ટ વેટ ઓફ સોલ્ટ is equal to formula mass of cation, formula mass of cation plus formula mass of anion charges. Formula mass of anion charges. ફોર્મ્યુલા માસ ઓફ કેટાયન અને ફોર્મ્યુલા માસ ઓફ એનાયન અપોન એનો જે તે ચાર્જ હોય એ. બરાબર. આ છે કોઈ પણ સોલ્ટ્સ હોય તો એનો ઇક્વિવેલન્ટ શોધવા, વેટ શોધવા માટેનું સૂત્ર. બરાબર. આપણે એના સોલ્ટ્સના એકાદે એક્ઝામ્પલ જોઈએ. કે સોલ્ટ્સ છે એનો ઇક્વિવેલન્ટ વેટમાં સૌથી પહેલા લેશું આપણે NaCl. આની રિએક્શનમાં આપણે Na પ્લસ પ્લસ Cl માઇનસ. સૂત્ર છે ઇક્વિવેલન્ટ વેટ ઓફ સોલ્ટ is equal to equivalent atomic mass of positive charge अथवा cation अथवा atomic mass of negative charge अथवा anion. Cationic એટલે સોડિયમ, એનો એટોમિક વેટ છે 23, ચાર્જ છે +1. એટોમિક વેટ ઓફ એનાયન ક્લોરીન, એટોમિક વેટ છે 35.5, ચાર્જ છે 1. 35.5 પ્લસ 23 એટલે 58.5. આ થયો સોલ્ટ્સનો ઇક્વિવેલન્ટ વેટ. બીજું લઈએ MgCl2. Mg+2 પ્લસ 2Cl માઇનસ. એટોમિક વેટ ઓફ Mg અથવા કેટાયન અપોન ચાર્જ પ્લસ એટોમિક વેટ ઓફ એનાયન અપોન ચાર્જ. Mg નો એટોમિક વેટ છે 24, ચાર્જ છે 2. ક્લોરીન નો છે 35.5 એટલે 35.5 ઇન્ટુ 2 બરાબર 2Cl માઇનસ એટલે ચાર્જ અહીંયા આવી ગયો છે એટલે શું આવશે 35.5, ચાર્જ છે 1. 35.5 અપોન 1 એટલે શું આવશે 35.5 પ્લસ 24/2 એટલે આવશે 95/2 એટલે શું આવશે 47.5. ત્રીજું છે AlCl3. એટોમિક વેટ ઓફ AlCl3 is equal to AlCl3 છે એનો આપણે સૌથી પહેલા જોઈએ AlCl3 Al+3 પ્લસ 3Cl માઇનસ શું આવશે એલ્યુમિનિયમ છે જેનો
એટોમિક વેઇટ છે 27, ચાર્જ છે +3, ક્લોરીનનો છે 35.5, ચાર્જ છે એઝ ઇટ ઇઝ 1. 27 + 35.5/3 એટલે આવશે 133.5. 44.5 133.5/3 એટલે આવશે 44.5. આ છે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ સોલ્ટ. બરાબર. પછી છે કે એસિડ બેઝ હોય તો એના ઇક્વિવેલન્ટ વેઇટ છે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા. એ કોઈ પણ એસિડ બેઝના ઇક્વિવેલન્ટ વેઇટ ફાઇન્ડ આઉટ કરવા માટે એનું સૂત્ર છે એસિડ ઓર બેઝ. એસિડ બેઝના ઇક્વિવેલન્ટ વેઇટ ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર છે કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ acid or base is equal to charge, molecular weight of molecules અથવા acid or base, molecular weight of acid or base upon H plus ion accepted and OH minus ion donated અથવા તો એની એસિડિસિટી અથવા બેઝિસિટી એટલે એસિડિકતા અથવા બેઝિકતા. એસિડિસિટી ઓર બેઝિસિટી, એસિડિકતા અથવા એની બેઝિકતા. એસિડ અને બેઝનો ઇક્વિવેલન્ટ વેઇટ ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર છે મોલેક્યુલર વેઇટ ઓફ એસિડ ઓર બેઝ અથવા એની એસિડિકતા અથવા બેઝિકતા. એમાં સૌથી પહેલા છે આપણે લઈ HCl. શું આવે છે? H પ્લસ આયન. બરાબર. HCl નો મોલેક્યુલર વેઇટ છે 35.5. એની એસિડિટી એટલે કેટલા H પ્લસ આયન છે એ મુક્ત થાય છે તો કે 1. એટલે શું આવશે? ઇક્વિવેલન્ટ વેઇટ 35.5. શું કામ એ 1 H પ્લસ આયન ફ્રી. એક H પ્લસ આયન છે એ મુક્ત થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ છે H2SO4. એની અંદર છે કેટલા H પ્લસ આયન છે તો કે 2H પ્લસ. H2SO4 નો મોલેક્યુલર વેઇટ છે 98. 98/2. 49. કેટલા H પ્લસ આયન છે? 2H પ્લસ. કેટલી એની એસિડિકતા છે? 2. બરાબર. અથવા 2H પ્લસ આયન આપણે આને છૂટું કરીએ તો 2H પ્લસ પ્લસ SO4 માઇનસ 2 એટલે 2H પ્લસ એટલે શું આવશે? 2. 98/2 એટલે 49. થર્ડ વન છે આપણે બેઝ લઈએ એને OH. કેટલા હાઇડ્રોક્સિલ આયન છે? OH માઇનસ 1. બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો ઇક્વિવેલન્ટ વેઇટ છે 40. 40/1 is equal to 40. 1 OH માઇનસ આયન છે એ મુક્ત થાય છે અથવા ફ્રી થાય છે. બરાબર. અને ચોથું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. કેટલા OH માઇનસ આયન છે? 2. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો મોલેક્યુલર વેઇટ છે 74. OH છે એ કેટલા છે? 2. એસિડિકતા અથવા બેઝિકતા કોના આધારે નક્કી થઈ શકે તો કે એની એસિડિસિટી અથવા બેઝિસિટી છે એમાં રહેલા H પ્લસ અથવા OH માઇનસ આયનને લીધે અથવા આયનને આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલું એસિડિક છે અને કેટલું બેઝિક છે. આવશે 37.
આ છે એસિડ અને બેઝ છે કે જેના આપણે ઇક્વિવેલન્ટ વેઇટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર. પછી અલગ અલગ રીતે ઘણા બધા હજી છે, પણ આ બધા બેઝિક છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય, રિડ્યુસિંગ એજન્ટ હોય, એના ઇક્વિવેલન્ટ વેઇટ ફાઇન્ડ આઉટ કરવા છે. અથવા તો પેલા હાઇડ્રેટેડ સોલ્ટ છે એના ઇક્વિવેલન્ટ વેઇટ અલગ રીતે ફાઇન્ડ આઉટ કરે. આ બધા અલગ અલગ છે કે જેના આપણે ઇક્વિવેલન્ટ વેઇટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર. આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.